જૂનાગઢ લોકસભા માટે ભાજપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે, ત્યારે ચૂંટણી પ્રચાર પણ શરૂ થઈ ગયો છે। જૂનાગઢની સીટ પર કોંગ્રેસે હીરાભાઈ જોટવાને ટિકિટ આપી છે અને તેમણે જૂનાગઢ જિલ્લાના વિસાવદર સીટ નીચે આવતા ખડિયા ગામેથી પોતાનો ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે। તેઓ ખડિયા આવી પહોંચતા કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમજ હોદ્દેદારો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું। ઢોલ નગારા સાથે ખડિયામાં આવેલા આહિર સમાજની વાડીમાં તેમણે કાર્યકરોને સંબોધિત કર્યા અને આ વખતે લોકો પરિવર્તન કરશે તેમજ રમૂજી અંદાજમાં જણાવ્યું કે બોલિવૂડમાં હીરો થવા કરોડો રૂપિયા ખર્ચવા પડે છે, ત્યારે મારું નામ જ હીરો છે। અને ઉપસ્થિત લોકોમાં રમૂજ ફેલાઈ ગઈ તો હીરાભાઈએ બીજેપીના ઉમેદવાર રાજેશ ચુડાસમા પર જ્ઞાતિવાદના આકરા પ્રહારો કર્યા અને બીજેપીની નીતિની ઝાટકણી કાઢી હતી। આ વિસ્તારમાં 3 શુગર ફેક્ટરીઓ હતી, એ આ સરકારે બંધ કરી દીધી। એવા મુદ્દા ખેડૂતો માટે શુગર ફેક્ટરીના મુદ્દા હોય, જોઈએ તો MSPના મુદ્દા હોય, પાક વીમાના મુદ્દા હોય, અહીંયા કેરી, નારિયેળ અને કેસર કેરી પ્રખ્યાત છે, એમના પાક વીમો લેતા નથી, એના પાક વીમાના પ્રશ્ન હોય। આવા ખૂબ મોટા ખેડૂતોના પ્રશ્નો છે। એવા જ ખૂબ મોટા પ્રશ્નો કર્મચારીઓના છે કે એમને ભરતી નથી કરતા, ત્યારે 30 લાખ યુવાનોની ભરતી કેન્દ્ર સરકાર કરવાની અમે ખાતરી આપી, એટલે એ ભરતી નથી થતી, પેન્શન નથી મળતું। આ બધા મુદ્દા કર્મચારીઓના છે। ઉદ્યોગની વાત કરીએ તો આખા જિલ્લામાં જે પણ ઉદ્યોગો હતા એ આગળની સરકારના હતા, આમણે એક પણ ઉદ્યોગ નથી કર્યો, એટલે નાના ઉદ્યોગો, નાના વેપારીઓ, મધ્યમ વર્ગના એમના માટે પ્રોત્સાહિત માટે પણ મોટી સ્કીમ આવતી સરકારમાં જાહેર થઈ રહી છે। આ બધા મુદ્દા છે। જોઈએ તો ઉદ્યોગનો હોય, શિક્ષણની વાત કરીએ તો 24 વિદ્યાર્થીથી ઓછા હોય તો આખા ગામમાં શાળા બંધ કરીને એવી 7000 શાળાઓ બંધ કરીને મેડિકલ કોલેજ વેરાવળને આપી, એ વેચી દીધી। દુઃખની વાત એ છે કે સાથે સિવિલ હોસ્પિટલ પણ વેચી દીધી। ખૂબ પ્રશ્નો છે, સવાર સુધી બોલી શકું એમ છું, પણ આવા જે પ્રશ્નોથી પીડાય છે પ્રજા, એમની વચ્ચે આ લોકો જ મને પ્રશ્ન આપે છે, એ બધા જ પ્રશ્નો ઉજાગર કરીએ છીએ અને એ પ્રશ્નો લઈને હું લોકોની વચ્ચે જાઉં છું। ખાસ કરીને ભાઈ આપને જાણ કરવામાં કે છેલ્લી 2 ટર્મથી અહીંયા બીજેપીના સાંસદ ચૂંટાયા છે, એક ચોક્કસ વાત માનો છે, ખાસ કરીને જ્ઞાતિ ફેક્ટર ધ્યાનમાં લેવામાં આવે છે, એ બાબત આપ શું કહો છો? એ જ્ઞાતિ અહીંથી સૌથી મોટા મતદારો ધરાવે છે, શું કહેશો હીરાભાઈ? અમારો આક્ષેપ પહેલેથી જ રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટી ધર્મના નામે, જાતિ જ્ઞાતિના નામે મત પડાવે છે, એને કોઈ કામ કરવું નથી। એનો શિરોમણી કોઈ હોય તો અહીંનો સાંસદ કે માત્ર ને માત્ર જાતિવાદથી જ જીતવું, એમની જ્ઞાતિથી જીતવું, અને એવું જાહેરમાં એક બોલે છે। હમણાં જ એક ક્લિપ પણ બહાર પડી હતી કે કોળી સમાજ એક હોય તો બીજા કોઈની જરૂર નથી, એવો જાતિવાદ જ્યારે MP દરજાનો માણસ, જે રાષ્ટ્રીય માણસ ગણાય એવા માણસ આવે, જાતિવાદી વિચારધારા ધરાવતો હોય, ત્યારે આ વિસ્તારની પ્રજાને ખૂબ દુઃખ થાય છે। એમાં હું પણ એ દુઃખ વ્યક્ત કરું છું કે આવી જાતિવાદી વિચારસરણીને એક બાજુ રાખીને વાત એવી કરે કે કોળી બિન કોળી કે એટલે કે બીજો કોઈ અહીંયા ટિકિટ જ ના લઈ શકે એવી જાહેરમાં ભાષણ કરે। ના તો અહીંયા પટેલ ચાલે, ના તો અહીં ખારડિયા ચાલે, ના તો અહીંયા આહિર ચાલે, યા તો બીજી કોઈ જ્ઞાતિ ચાલે નહીં, હું જ ને હું, અને એ પણ મારી જ્ઞાતિ તો ખરી કોળી, પણ હું પોતે જ, બીજો કોળી પણ નહીં। એટલી જે એની સંકુચિત વિચારધારા છે એ ખૂબ દુઃખદાયક છે અને એમાંથી લોકોએ અમે બહાર આવવાની જરૂર છે। અને એ જાતિગત સમીકરણોની જે પીડા છે તમામ 18 વર્ણને એ બધાના ચહેરા ઉપર દેખાય છે, એમાંથી આ વખતે ચોક્કસ બહાર આવશે। ખાસ કરીને જોવા જઈએ તો જ્યારે વિધાનસભાની સામાન્ય ચૂંટણી હતી ત્યારે કેશોદ બેઠક ઉપરથી આપ લડ્યા હતા અને આપને હારનો સામનો કરવો પડ્યો, ત્યારની પરિસ્થિતિમાં અત્યારે શું લાગે છે હીરાભાઈ? આપ જોઉં છો કે રાજકારણમાં હાર જીત હોય, 156નો ધક્કો લાગ્યો એટલે તો લોકશાહી ખતમ થઈ। એવા વખતે આમાં તો શું છે કે ભાઈઓ બાંધે તો અંદરો અંદર તૂટે। આ એલાયન્સનો મત ગણી લ્યો 26,000 ભેગા, તો હું 20,000થી જીતતો હતો। આજે તો એલાયન્સ જોડે છે, અને એલાયન્સ જોડે છે જ્યારે, તો આ પાર્લામેન્ટના મત ગયા વખતના ગણી લ્યો
તો પણ એ હિસાબે પણ 50,000થી જીતીએ છીએ. એટલે ત્યાં હારવાનું કારણ અમારા મતો વિભાજિત થયા, એક કારણ હતું. એ સિવાયનું કોઈ વિભાજિત સિવાય કોઈ કારણ નહોતું. ચોક્કસથી તો આ હતા આપણી સાથે કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર હીરાભાઈ જોટવા. તેણે પોતાની જીતનો 100% દાવો વ્યક્ત કર્યો હતો અને આ વખતે મતદારો પરિવર્તન કરશે અને મારી જીત નિશ્ચિત છે તેવું જણાવી રહ્યા છે. અતુલ વ્યાસ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ.